જૂનાગઢમાં અક્ષર મંદિરમાં ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘના યુવા કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવેલું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો સંમેલનમાં જોડાયા હતા અને આગામી સંમેલનમાં 16 માર્ચે નડિયાદમાં યોજાશે। જૂનાગઢમાં અક્ષર મંદિરમાં ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘના યુવા કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવેલું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો સંમેલનમાં જોડાયા હતા અને આગામી સંમેલનમાં 16 માર્ચ નડિયાદમાં યોજાશે, જેમાં 3000 મહિલાઓ આ સંમેલનમાં ભાગીદાર થશે, જેમાં બાળકોમાં પર્યાવરણ વિશે જાગૃતતા, મહિલાઓને નેતૃત્વ વિકાસ, કુટુંબ પ્રબોધન અને પરિવાર વિશે ચર્ચા થાય તેવા હેતુથી આ સંમેલનનું આયોજન કરવામાં આવશે। મિત્રો, આગામી સમયની અંદર 16 માર્ચના દિવસે એક મહિલા સંમેલન નડિયાદની અંદર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે અમે કરવા જઈ રહ્યા છે। એની અંદર પણ 3000 મહિલાઓ કાર્યકર્તાઓની અંદર ભાગીદારી થવાની છે। મિત્રો, સમગ્ર ગુજરાતના 33 જિલ્લાઓની અંદર ભારતીય મજદૂર સંઘનું કામ છે। 33 જિલ્લાઓની અંદરથી કાર્યકર્તાઓ આવવાના છે અને સાથે સાથે અમારા અખિલ ભારતીય અધ્યક્ષ માન્ય પંડ્યાજી પણ એમાં ઉપસ્થિત રહેવાના છે અને સાથે સાથે મહિલા સશક્તિકરણથી માંડી મહિલાઓનું નેતૃત્વ વિકાસ, મહિલાઓની પણ રાષ્ટ્રની અંદર જે ભૂમિકા છે, સાથે સાથે કુટુંબ પ્રબોધન, આપણે બધા જ લોકો માનીએ છીએ કે ભાઈ કુટુંબ પ્રબોધન હોવું ખૂબ જ જરૂરી છે। કુટુંબ સાથેનો એકબીજા સાથેનો મિલાપ, કુટુંબોની એકબીજા સાથેની ચર્ચા, પરિવારની ચર્ચાઓ થાય, એનું એક માધ્યમ બને, એના માટે પણ ભારતીય મજદૂર સંઘ આગામી સમયની અંદર કાર્ય કરવાનું છે। મિત્રો, જે રીતે કહ્યું કે પર્યાવરણને લગતા કાર્યક્રમોની વાત કરું તો અમે આખી સમગ્ર ભારતની અંદર એક અલગ નવો પ્રયોગ કર્યો આ વખતે। એની અંદર જે પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને કોલેજોના બાળકો, જે આપણે કહી શકીએ કે 20 વર્ષથી નીચેના બાળકો, જે દેશનું ભવિષ્ય છે એવા બાળકો, એને આપણે 5 સૂત્રીય સંકલ્પ લેવડાયા પર્યાવરણના, કે પર્યાવરણની જાળવણી અત્યારે આપણા ઘરથી શરૂઆત થવી જોઈએ। આપણા ઘરથી શરૂઆત થશે તો આપણે બીજા લોકોને સમજાવી શકશું પર્યાવરણનું મહત્વ કેટલું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ।